પોરબંદરમાં સતત બીજા દિવસે ફાયર સેફટી વિહોણી 11 બહુમાળી ઇમારતોના લિસ્ટ સાથે પીજીવીસીએલની ટીમ વીજ કનેક્શન કટ કરવા દોડી ગઈ હતી. જોકે સાંજ સુધીમાં માત્ર એક પણ ઇમારતનું વીજ કનેક્શન કટ કરવામાં આવ્યું ન હતું. તમામ રહેણાંક ઇમારત હોવાથી મનપાના કમિશનરે મિલકત ધારકોને 1 અઠવાડિયાની મુદત આપી છે. પોરબંદર શહેરમાં ફાયર સેફટી વગરની અનેક બહુમાળી ઇમારતો આવેલી છે, જેમાં કેટલીક હોસ્પિટલ, શાળાઓ, હોટલોનો પણ સમાવેશ થાય છે. આ અંગે ફાયર ટીમ દ્વારા સર્વે કરી 60 બહુમાળી ઇમારતોને ફાયર સેફટીના સાધનો વસાવી ફાયર સેફટી એનઓસી મેળવી લેવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં ઇમારતોના માલિકો દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરી ન હતી. આથી ગત જૂન 2024, જાન્યુઆરી 2025 અને એપ્રિલ 2025માં મહાનગરપાલિકા આ અંગે પીજીવીસીએલને પત્ર લખી જણાવ્યું હતું કે અગાઉ વારંવાર સૂચના આપવામાં આવી હોવા છતાં હાઈરાઇઝ ઇમારતોના સંચાલકોએ ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરાવી નથી. તેથી અગાઉ પીજીવીસીએલે મનપાની સૂચના મુજબ વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવાની હતી, પરંતુ જરૂરી પોલીસ બંદોબસ્ત મળ્યો ન હોવાથી ગઈકાલે સોમવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવી બહુમાળી ઇમારતોના વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પીજીવીસીએલના અધિકારીઓએ તેની ટીમને 12 ઇમારતો ખાતે વીજ કનેક્શન કટ કરવાની કામગીરીની સૂચના આપી હતી. જોકે ગઈકાલે પણ માત્ર 2 ઇમારતમાં વીજ કનેક્શન કટ કરાયું હતું, જ્યારે આજે 11 ઇમારતોના વીજ કનેક્શન કટ કરવાની સૂચના મળતા ટીમો દોડી ગઈ હતી. જોકે તમામ રહેણાંક મિલકતો હોવાથી મનપાના કમિશનરે તેઓને 1 અઠવાડિયામાં ફાયર સેફટી કોન્ટ્રાક્ટ કરાવી લેવાનો સમય આપતા આજે પણ એક પણ મિલકતમાં કનેક્શન કટ કરાયું ન હતું. હાલ ફાયર સેફટી ન ધરાવતી એવી ઇમારતોમાં વીજ કનેક્શન કાપવાનું નોટિસને પગલે વીજ કનેક્શન કાપવાનું હવે ચાલુ કરેલું છે. તો જેમાં ગઈકાલની કામગીરીમાં કુલ 12 ઇમારતો જે લિસ્ટમાં હતી એમાંથી 2નું કનેક્શન કાપેલું હતું, તથા અન્ય ઇમારત જેવા અન્ય 2 ઇમારતોમાં પહેલેથી જ સિસ્ટમ હતી કે એ લોકોએ બાંહેધરી આપેલી છે કે 30 દિવસની અંદર અમે કામ પૂરું કરી અને સર્ટિફિકેટ લઈ લેશું. એના લીધે એ લોકોને મુદત આપેલી છે. તથા અન્ય એપાર્ટમેન્ટો અને હાઈરાઇઝ બિલ્ડિંગોમાં રહેણાંક હોવાથી તે લોકોને પણ અત્યારે રહેમ રાહે 30 દિવસની મુદત આપેલી છે અને અત્યારે હાલ કામગીરીમાં મોકૂફ રાખેલી છે. તથા આજની કામગીરીમાં પણ અન્ય ઇમારતો છે કે જેને ઇલેક્ટ્રિક કનેક્શન કાપવાના થાય છે, એમની કાર્યવાહી ચાલુ છે. 2 દિવસની અંદર ગઈકાલે 2 કનેક્શન કાપેલા હતા, જે કમર્શિયલ હતી અને જ્યાં રહેણાંક વિસ્તાર હતો ને, અને એના સિવાયની 2 ઇમારતોમાં ફાયર સેફટીની સુવિધા હતી, પરંતુ ખાલી સર્ટિફિકેટ મેળવવાને એપ્લિકેશન કરવાની બાકી હોય, જેથી એના માટે સમય આપેલો છે. 3 વર્ષથી કામગીરી ચાલુ છે. બાંહેધરી શું કામ આપવામાં આવે છે? બાંહેધરી કમર્શિયલ જે પણ બિલ્ડિંગ હોય એમાં તો કોઈ પ્રશ્ન નથી રહેતો, પણ જ્યાં પણ રેસિડન્સ બિલ્ડિંગ હોય ત્યાં અમારી જોડે અત્યારે રજૂઆતો એવી મળે છે કે અમુકને ફાઇનાન્શિયલી કેપેબલ નથી કે જે પોતાનું રોજેરોજનું કરતા હોય છે. અને અન્ય એવી રજૂઆત પણ મળે છે કે 30 ફ્લેટો હોય તો એમાંથી 20 કરાવવા માગતા હોય ને 17 કરાવવા માગતા ના હોય, તો એવા લોકોની પણ કોઈ પણ રજૂઆત હોય તો એક કોર્પોરેશન લેવલથી અથવા તો રાજકોટ કચેરીએથી સાંભળવામાં આવતી હોય છે, અને એનું કોઈ નિરાકરણ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી કડક કાર્યવાહી કરવામાંથી એને બાકાત રાખવામાં આવે છે. હાલ આ કામગીરી થઈ રહી છે ત્યારે લોકો એવો પણ સવાલ કરી રહ્યા છે કે કેટલીક બિલ્ડિંગો વર્ષો જૂના છે અને તેમાં ફાયર સેફટીનો ખર્ચ કરવો પરવડે તેમ નથી, તો કેટલીક કોમર્શિયલ બિલ્ડિંગો તો ઘણી દોરી વિનાની છે. આવી સ્થિતિમાં ફાયર સેફટી પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચ પરવડે તેમ નથી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.